હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે વિરાજ વસાવા. હું શ્રી કેજે પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ 6 સેમમાં અભ્યાસ કરું છું. હું 2022માં એડમિશન લીધું હતું તે 2025માં પૂર્ણ થવા આવ્યા છે 3 વર્ષ. જે 3 વર્ષ જે પૂર્ણ થવા આવ્યા છે તેના હું તમને રિવ્યૂ કહીશ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કોલેજના કેમ્પસમાં. તો અમારા કોલેજના કેમ્પસમાં સારા ક્લાસરૂમો છે, જેમાં થિયરિકલ નોલેજ, એક્સપેરિમેન્ટ સારી રીતે કરાવવામાં આવે છે. જેવું થિયરિકલ નોલેજ બધા સરે અલગ અલગ તરીકે આપે છે, જેમાં સારી રીતે અભ્યાસ અમે કરે છે. જેમાં પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે અલગ અલગ લેબો છે, જેમાં પ્રેક્ટિકલ પરફોર્મ કરીને સર અલગ અલગ રીતે અમને સમજાવે છે. જેમાં સ્ટુડન્ટ દ્વારા પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં આવે છે. જ્યારે સ્ટુડન્ટને ના સમજ પડે તો સર સમજાવે છે. અમારી કોલેજમાં એક્ઝામ સાથે માઇક્રો પ્રોજેક્ટ બી સબમિટ કરવામાં આવે છે, જેનાથી સ્ટુડન્ટ્સમાં પ્રેક્ટિકલ નોલેજ બી વધે છે. જેના કારણે તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તમારું પ્રેક્ટિકલ નોલેજ વધારે તમને સમજ પડે છે. અને બીજું કે કોલેજ દ્વારા એક્સપર્ટ લેક્ચર રાખવામાં આવે છે, જેમાં ઇન્ડસ્ટ્રીથી એક એક્સપર્ટ બોલાવવામાં આવે છે, જે કોઈ પણ એક ટૉપિક ડીપલી અમને સમજાવે છે. જે એક્સપર્ટ લેક્ચર સિવાય ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ બી રાખવામાં આવે છે, જેનાથી આપણે થિયરિકલ નોલેજ તો મળે જ છે, પણ પ્રેક્ટિકલ નોલેજ બી જાણવામાં મળે છે, જે આપણા ઇન્ડસ્ટ્રીમાં કામ આવે છે. હવે તેના સિવાય હવે મેં અમારા કોલેજના ફેકલ્ટી વિશે કહીશ, જે અમને થિયરિકલ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ જે અમને સારી રીતના આપે છે, અને બાહ્ય જ્ઞાન બી સારી રીતના આપે છે. ખૂબ જ સારી રીતના અમને અમારા ફેકલ્ટી સમજાવે છે. એ પ્રેક્ટિકલ નોલેજ હોય, થિયરિકલ નોલેજ હોય, બાહ્ય જ્ઞાન હોય કે કોઈ ઇન્ડસ્ટ્રી વિશે હોય, એ સારી રીતના અમને આપે છે. ને હવે આપણે કોલેજના કેમ્પસમાં વાત કરીશું, જેમાં સારા પેકેજમાં સારી કંપનીઓ આવે છે, જે અમને ભવિષ્યમાં પગાર સારી રીતના આપી શકે છે. જેવું કે કંપની વિશે આપણે વાત કરીશું. કંપની છે જીએનએફસી, એડા, રિલાયન્સ, SRF, થર્મેક્સ. સારી પેકેજમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી સિલેક્ટ કરીને લઈ જાય છે. તો આ 3 વર્ષમાં મને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં થિયરિકલ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ અને બાહ્ય જ્ઞાન મને ખૂબ જ મળ્યો છે. અને તમે જો આ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરવા માંગતા હોય તો એડમિશન લઈ શકો છો.